નમસ્કાર મિત્રો, હું સરવૈયા આયુષ છું. આજનો જે કોન્ટેન્ટ છે, આજે કંઈક જાણવા જેવી વાત છે. કારણ કે યુવા વર્ગ છે એમાં આ સજાગતા આવે, યુવાન વર્ગ કંઈક સારી વસ્તુઓ શીખે, એ વસ્તુ માટે આ ભાઈ એટલા કાર્યરત છે. આ ભાઈ એટલી સારી કામગીરી કરી રહ્યા છે કે જ્યાં કચરો હોય છે, કચરો મીન્સ કે જે પૂજા પાઠની વસ્તુઓ છે, જે આધ્યાત્મિક વસ્તુ ગણી શકાય, એ વસ્તુઓ માટે અવેરનેસ કેટલી સારી કરી રહ્યા છે. એ આજના યુથને અને આજના લોકોને આમાં અવેરનેસ આવે એ પ્રમાણે આ લોકો કેટલું સારું કામ કરી રહ્યા છે, એ એક મહત્વની વાત છે. કારણ કે ભારત જેવા પ્રાચીન દેશમાં આ રીતના કરવામાં આવતી વસ્તુઓ, જેમ કે પૂજા પાઠની વસ્તુઓ ગમે ત્યાં ફેંકવામાં આવે છે, એ વસ્તુ ક્યાંક ને ક્યાંક જોવામાં આવતી હોય તો એ દિવસે ને દિવસે વધતી જાય છે. તો ના વધે એમાં કંઈક સારી એક માણસોમાં એક સારી વાચા આવે, સારી એક એવી ભાવના જાગે, એ મહત્વની વાત છે. જોવામાં આવતું હોય છે કે આજના જે યંગસ્ટરો છે એ યંગસ્ટરોમાં એટલી બધી કાળજી નથી. યંગસ્ટરોમાં જોવામાં આવતી બીજી એ વાત પણ છે કે એમને આ બધી વસ્તુઓમાં કાળજી ખૂબ જ જરૂરી છે, જે આ સાહેબ કરી રહ્યા છે. આપણે બધાને ભેગા થઈને સપોર્ટ કરવાનો છે. કઈ વસ્તુઓમાં? કે ભારત દેશને સ્વચ્છ બનાવવામાં, ભારત દેશને એક સાચી નીંવ આપવામાં, ભારત દેશને કંઈક સાચું માર્ગદર્શન આપવામાં. તો આજ વાત સાથે ક્યાંક ને ક્યાંક યુવા વર્ગને જાગવું પડશે અને એ દિશા ઉપર પણ વળવું પડશે. કારણ કે કહેવામાં આવ્યું છે ને કે કાલની પેઢી એટલે યંગ જનરેશન. તો યંગ જનરેશન કરે એટલું ઓછું છે. 2-5 જણા માટે કંઈક સારી એવી માહિતી આપી શકે છે, માહિતી સ્પ્રેડ કરી શકે છે, 2 વસ્તુ સારી બીજા યંગસ્ટરને શીખવાડી શકે છે. જેના કારણે થશે શું? એક ચેનલ ક્રિએટ થશે અને ચેનલ ક્રિએટ થવાની સાથે સાથે એમાંથી કંઈક નવું જાણશે યુવા વર્ગ. અને વાત રહી કોન્ટેન્ટની, જે આજનો જે ખાસ કોન્ટેન્ટ છે કે જે ગંદકી, એ એક કોમન સબ્જેક્ટ થઈ ગયો છે આજના આપણા ભારત દેશમાં. અને એમાં પણ આ લોકો જે કરે છે એ જે નદી કિનારો છે, અમુક એવી જે જાહેર સ્થળ ગણી શકાય, એ વસ્તુઓમાં આ લોકો ખૂબ સજાગ છે. તો એ વસ્તુઓમાં ખૂબ જ અવેરનેસ સાથે આ વસ્તુ એ લોકો ફેલાવી રહ્યા છે. એ બદલ આપણે ધન્યવાદ તો અચૂકથી આ લોકોને દેવા જ પડે. તો હું સરવૈયા આયુષ હવે સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ એટલા માટે કે એમને જે નીંવ પકડી છે એ નીંવમાં એમને સારી રીતે સાર્થક બને અને આગળ વધે એવા હું મારી ચેનલ આયુષ યુથ પાવરથી એમને હું સંબોધન કરી રહ્યો છું. ખૂબ ખૂબ સરસ. અને બીજું એ કે ક્લીનઅપ ઇન્ડિયા મુવમેન્ટ જે છે આયુષભાઈ, બરાબર છે, એ ક્લીનઅપ ઇન્ડિયા મુવમેન્ટ જુનાગઢથી અત્યારે કાર્યરત થઈ છે અને ઓલ ઓવર ઇન્ડિયા માટે અને ગુજરાતમાં પણ ઘણી બધી ટીમ ને ઘણી બધી જગ્યાએ અત્યારે ઓલરેડી એક્ટિવ છે. ખૂબ સરસ. બરાબર. તો ખાસ કરીને મારે લોકોને એ કહેવાનું છે કે ભાઈ આવા ફાઉન્ડેશન્સ છે કે ભાઈ એનજીઓ જે છે એ સ્પેશિયલી અવેરનેસ સ્પ્રેડ કરવા માટે છે. મતલબ એવું નથી કે એનો પ્રાઇમ કોન્સેપ્ટ જે છે એ સફાઈ કરવો છે. પ્રાઇમ કોન્સેપ્ટ એનો એ છે કે ભાઈ લોકોની વચ્ચે એવી જાગૃતિ આવે કે ભાઈ આપણે બને ત્યાં સુધી કચરાનો નિકાલ જે છે આપણી મતલબ સમજ મુજબ એનો યોગ્ય નિકાલ કરીએ, કે જેથી કરીને આવા પર્યટન સ્થળો ઉપર કે ફરવા જઈએ છીએ કે જ્યાં આપણે દર વ્યવહાર બેસવા જઈએ છીએ ત્યાં કચરો આપણે ન નાખીએ અને સાથે લઈ જઈ અને જ્યાં પણ ડસ્ટબિન તમને જોવા મળે ત્યાં તમે એને નાખી શકો છો. નહીં કે અહીંયા આવા સ્થળો ઉપર જો કચરો નાખવો જ છે તો પછી અહીંયા શું કરવાના, ડસ્ટબિનમાં કેમ નહીં. ખૂબ સરસ. ખૂબ આભાર. જય હિન્દ. જય હિન્દ, જય ભારત.